સુરેન્દ્રનગરમાંથી એક મહત્વનો સામાજિક મુદ્દો ચમકતો જોવા મળ્યો છે। શહેરના વિવિધ સમાજોના આગેવાનો અને નાગરિકોએ મળીને પ્રેમ લગ્ન અને મૈત્રી કરારને લઈને સરકાર સામે પોતાની માંગો ઉઠાવી છે। 16 ઓક્ટોબર ગુરુવારના રોજ બપોરે 3 વાગ્યે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી જનક્રાંતિ મહારેલી યોજાશે। મહારેલીના માધ્યમથી પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। આ રેલી સર્વ સમાજ હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત છે। આગેવાનો મનીષભાઈ ધોળકિયા, હરેન્દ્રભાઈ જોશી અને વિજયસિંહ સહિત અનેક લોકો આ રેલીમાં ભાગ લેશે। જય ભારત। તો મિત્રો, તારીખ 16/10/2025 જે આપણે એક ગૌતમભાઈ ધોળકિયા એમની આગેવાનીમાં જે સુરેન્દ્રનગર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાબા સાહેબ ચોકથી કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવાનું છે, જે મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના સુધારા માટે। તો આ રેલીની અંદર તમામ સમાજના ભાઈઓ જે સુરેન્દ્રનગરથી નજીકમાં હોય, કોઈ દૂર હોય, તો તમામ મિત્રો આની અંદર જોડાય, તમામ જ્ઞાતિના વ્યક્તિઓ આની અંદર જોડાય અને જે દીકરા દીકરીઓ ભાગી જતા હોય છે એને લઈને એક મા બાપને કેવી તકલીફ પડે છે, એટલે આપણે સરકારને એક રજૂઆત કરવાની છે કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારમાં એના મા બાપની સહી અવશ્ય કરે। એને લઈને આપણે એક આવેદનપત્ર આપવાનું છે। તો તારીખ 16/10/2025 બપોરે 3 વાગે સુરેન્દ્રનગર બાબા સાહેબ ચોક। તો મિત્રો, આ રેલીમાં મોટી સંખ્યામાં બધા લોકો જોડાય એવી અપેક્ષા રાખું છું। અમે લોકો પણ અહીંથી બનાસકાંઠાથી અમે અને અમારા આગેવાનો પણ ત્યાં આવી રહ્યા છીએ। એટલે મિત્રો, જેટલું બને એટલા બધા જ જ્ઞાતિના, કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ વગર આ રેલીમાં જોડાવા માટે બધાને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે। અને આ રેલીમાં ચોક્કસથી જોડાજો અને આ રેલીની અંદર બધાનો સહયોગ અને સાથ અને સપોર્ટની જરૂર છે। એટલે મિત્રો, આ રેલીમાં અવશ્ય આવવાનું ભૂલશો નહીં। ભારત માતા કી જય। તો સુરેન્દ્રનગરની અંદર પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અને મૈત્રી કરારનો કાયદો રદ કરવા માટે પીડિત પરિવારો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે। તો આવો આપણે સૌ સાથે મળી અને આ રેલીમાં જોડાઈએ। તારીખ 16/10/2025 ગુરુવાર, સમય બપોરે 3 કલાકે બાબા સાહેબ આંબેડકર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આવો આપણે સૌ ભેગા મળી અને આ પીડિત પરિવારોને પણ ન્યાય અપાવીએ અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરાવીએ। એના માટે સૌ આપણે પોતાની જવાબદારી સમજી અને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈએ એવી બધાને વિનંતી કરું છું। ભારત માતા કી જય।